શાપર ગ્રામ પંચાયત અને CIE ઇન્ડિયા ઓટોમોટિવ કંપનીના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ નજીક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આજરોજ કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામ ખાતે સરકારી હોસ્પિટલની બાજુના ગ્રાઉન્ડમાં શાપરની ગ્રામ પંચાયત અને CIE ઓટોમોટિવ કંપની અને ઢોલરા રોડ પર સરકારી ખરાબાની જમીનમાં દબાણ દૂર કરી ત્યાં પણ સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી વૃક્ષારોપણ કરાયું હતું, જેમાં શાપર ગ્રામ પંચાયત દ્વારા અંદાજિત 3000 વૃક્ષોનું વાવેતર અને ઉછેર સહિત કરવાનો ટાર્ગેટ રાખેલ છે। શાપર ગામને હરિયાળી ક્રાંતિ થકી ગ્રીન સિટી પ્રોજેક્ટ હાથ ધરાશે, જેમાં આ તકે કોટડાસાંગાણી તાલુકાના મામલતદાર ગુમાનસિંહ જાડેજા સાહેબ તેમજ શાપરના સરપંચ જયેશભાઈ કાકડિયા, ધર્મેન્દ્રભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત સદસ્ય બાબુલાલ ગઢિયા તેમજ શાપર ગ્રામ પંચાયત તલાટી મંત્રી અંકિત પટેલ, શાપર ગ્રામ પંચાયત સદસ્યો તેમજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશન સદસ્યો તેમજ ગ્રામ પંચાયત કચેરી સ્ટાફ નરેશભાઈ રાઠોડ સહિત સી ઓટોમોટિવ કંપનીના HR મેનેજર રોહિતભાઈ ચૌહાણ, HR એડમિન ઓફિસર પંકજ ટીલાવત, પ્રોડક્શન મેનેજર પ્રમોદ પ્રધાન તેમજ શાપર સરકારી હોસ્પિટલનો સ્ટાફ વગેરે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કમલેશ વસાણી સાથે કેતન કતબા, શાપર વેરાવળ। કોટડાસાંગાણી મામલતદાર આજ રોજ શાપર ગામે જ્યારે અમે સરકારી ખરાબાના જે દબાણ ખુલ્લા કરી છે તેમાં સામાન્ય રીતે વૃક્ષોનું વાવેતર કરીએ છીએ અને આજે શાપરમાં CIE ઇન્ડિયા ગ્રામ પંચાયત સદભાવના આશ્રમ તરફથી અંદાજે 3000 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન છે અને એ માટે શાપર ગામ સરપંચ જયેશ કાકડિયા આજ રોજ શાપર ગામ મુકામે મહિન્દ્રા CIDA અને વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને શાપર ગ્રામ પંચાયત આ બધાના સંયુક્ત ઉપક્રમે સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી શાપર ગામમાં લગભગ 3000 જેટલા વૃક્ષોનું વાવેતરનું અમે શરૂઆત કરેલી છે। આજે એનો મુહૂર્ત કરેલું છે। છેલ્લા થોડા સમયમાં સરકારશ્રી તરફથી અમને વિવિધ જગ્યાઓ જે દબાણવાળી જગ્યાઓ હોય છે દબાણવાળી જગ્યાઓ પણ મામલતદાર સાહેબના સહયોગથી ખુલ્લી થયેલી છે। એ ખુલ્લી થયેલી જગ્યાઓ એ સિવાય ખરાબાની જગ્યાઓ, સાર્વજનિક પ્લોટો, અલગ અલગ વિસ્તારના ટીપી રિઝર્વેશન આવી બધી જગ્યામાં શાપર ગામમાં જે સરકારની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની એક નેમ છે કે એક પેડ માં કે નામ, આજની તારીખમાં આજ જોવા જાવ તો વૃક્ષોની ખૂબ જ તાતી જરૂરિયાત છે। જે રીતના પોલ્યુશન વધી રહ્યું છે, શાપર વેરાવળ આમ પણ મોટો ઇન્ડસ્ટ્રીયલ હબ છે, તો અહીંયા પણ વૃક્ષોની ખૂબ જરૂરિયાત હોવાથી અમે આ ઝાડવાએ સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી એ રીતના વાવીએ છીએ કે સદભાવના વૃદ્ધાશ્રમ જેટલા અમે 3000 વૃક્ષોનું વાવેતર કરશું એ 3000 વૃક્ષોનું 3 વર્ષ લગીન જતન કરી અને મોટા ઝાડ બનાવી અને અમને 3000 વૃક્ષો 3 વર્ષ પછી સોંપશે। એટલે આવો એક શુભ સંકલ્પ કરી અને એક સારા કાર્યની શરૂઆત કરી છે, જે બદલ જે સહયોગી સંસ્થાઓએ આમાં સહકાર આપ્યો છે એ સરકારી તંત્ર આ સર્વેનો શાપર ગામ વતી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।